બંનેના ઇન્ડિવિજ્યુઅલ છે ને, અલગ અલગ છે ને, તમારા તમારા ધર્મપત્નીના. હા, એટલા માટે આપણે સંકલ્પ કરાવીએ છીએ. ઓમ હ્રીમ વિષ્ણુત્રાદય મહામંગલ્ય માસોત્તમ માસે શુભકારણે પવિત્ર માધે હાર્દિક માસે શુક્લપક્ષે એકાદશ્યામ પ્રત દ્વાદશ્યામ વારશિષ્ટમ સૂર્યવાસરયમ દેવગ્રહણ વિશિષ્ટમ વિશિષ્ટાયમ તિથિર્વિષ્ણુ તથા વારુ નક્ષત્ર યોગ ચક્રણમ જેવ સર્વ વિષ્ણુમયમ જગત બ્રહ્માદિ કાશ્યપ સગોત્રોત્પન્ન વેદ સાકારહિતસ્ય. આપણું નામ બોલો. સુરેશભાઈ, તમારા ધર્મપત્નીનું નામ મનમાં બોલો. સપત્ની યજમાનો અહમ. પ્રવીણભાઈ, પ્રવીણભાઈ નામને વરમણે સપત્ની યજમાનો અહમ. રજનીભાઈ નામને વરમણે સપત્ની યજમાનો અહમ. ચિરાગભાઈ નામને વરમણે સપત્ની યજમાનો અહમ. વિજયભાઈ નામને સપત્ની યજમાનો અહમ. જગદીશભાઈ નામને વરમણે સપત્ની યજમાનો અહમ. હિતેનભાઈ નામને વરમણે સપત્ની કીર્તનભાઈ નામને વરમણે સપત્ની યજમાનો અહમ. બધાય બોલવાનું મારી સાથે. હું બોલાવું છું, સાંભળજો પહેલા. કારણ કે મહારાજ છે ને, પહેલાના જમાનામાં એમ કહેતા કે ભાઈ બ્રાહ્મણનો સંગ કરીએ ને એટલે બ્રાહ્મણ માગે ને મગવે. હો, એવું કહેતા ઘેડિયા. પણ બ્રાહ્મણ શું મગવે? સારું મગવે, એક સારું શીખવાડે, એક સારું જ્ઞાન આપે. એવું ના કે ભાઈ કીર્તનભાઈ કે હું સુરેશભાઈ કે હું મસાલો ખાઉં છું, મારા માટે ગલતી મસાલો લે, હું બ્રાહ્મણ ના કે ક્યારે. સારું મગવે. અને પરમાત્મા પાસે મગવ્યો. આ દુનિયાના કોઈ જોડે તમને હાથ ન લાંબો કરવાનો. એટલે આપણે આજે પરમાત્માના પાસે જવાનું, આપણા પાપની યાચના કરવાની. બોલો મમ ઈહ જન્મની જન્માંતર કૃતાકૃત શકલ પાપ ક્ષય દ્વારા મહાવિષ્ણુ ચરણ કમલે પ્રિયતાન ન મમ. તમારા જે થાળીમાં પાન મૂક્યું છે ને એના પર પાણી મૂકી દો. કારણ કે જો મમ એટલે મારાથી, મુસે બોલાય કે મમ એટલે મારાથી પાપ. કાયિક એટલે શરીરથી, વાચિક એટલે બોલવાથી, કોઈને અપશબ્દ બોલવામાં આવે તો પણ પાપ લાગે. ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો પણ પાપ લાગે. આપણું શાસ્ત્ર ધર્મ તો એવું કહે છે કે જે રસોઈ બનાવી અને એ રસોઈને બનાવ્યા પછી જો કદાચ 4 કલાક વીતી જાય તો પણ ન ખવાય. હો, પણ આપણે ફ્રૂટ ઓર્ડર બહારથી કરીએ, હવે ક્યારનું બનાવે આપણને ખબર નથી. હે, તો આપણું શાસ્ત્ર બધું કહે છે પણ આપણે એ બધા કશું કરતા નથી. તો આજે આ સંકલ્પ એટલા માટે કરીએ. ન ખાવાનું ખાવામાં આવે, ન પીવાનું પીવામાં આવે. આવા અસંખ્ય પાપ આપણને લાગે. પણ ઘણા લોકો મને એવું કહો, સુરેશભાઈ, ઘણા લોકો એવું કહે મહારાજ અજાણતાથી પાપ ન લાગે. હા, તો હું એમને કહું કે અજાણતાથી પાપ ના લાગે કઈ વાંધો નહીં. ખેતરમાં ગયા ને અજાણતાથી કાંટો વાગે તો વાગે ને. અજાણતાથી કાંટા પર પગ આવે તો વાગવાનો જ છે ને. અને જાણી જોઈને પગ મૂકવાનો છે તો પણ વાગવાનો છે. વાગવાનો છે. એમાં કોઈ મીનમેક નથી. પણ એમાં 2 તફાવત છે. જાણી જોઈને કરો એ પાપ છે, અને અજાણતાથી થાય એ દોષ છે. દોષ તો ખરો જ ને, પાપ અને દોષ. તો જાણી જોઈને કરો એ પાપ, અજાણતાથી થાય દોષ. તો પાપ અને દોષમાંથી મુક્ત કરવા માટેનો સંકલ્પ કર્યો. આ પાપમાંથી જો મુક્ત કરાવતા હોય તો આપણને કોણ મુક્ત કરાવે? તો પહેલામાં પહેલા ભગવાન વિષ્ણુ પરમાત્મા આપણને પાપમાંથી મુક્ત કરાવે. હો, ભગવાને વિષ્ણુ પરમાત્માએ કીધું છે કે તમે પાપનો ક્ષય હું કરીશ, પણ તમે જ્યારે પુણ્ય કરશો ત્યારે. બાકી જો બધાય ભગવાન આપણે છેલ્લે એમ કીધું કે મમ પાપ મહાવિષ્ણુ પ્રિયતાન ન મમ. ભગવાનને આપણે પાપ આપે, ભગવાન લે ખરો? ભગવાન જો બધાના પાપ લે, આજે કેટલા યજ્ઞ થતા હશે, બધાના પાપ લે તો ભગવાનને પણ અહીંયા આગળ ખેતી કરવા, ભગવાનને પણ પાપ છોડતા નથી. તો અહીંયા આગળ પરમાત્માના આપણે સાનિધ્ય દઈશું, વિષ્ણુ પરમાત્માને, અને આપણા પાપમાંથી મુક્ત થવા માટે એમને પ્રાર્થના કરીશું. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ સુભાગમ લક્ષ્મીકાંત કમલ નયન યોગ વિદ્યાન
પાપહમ પાપ કરતારમ પાપત્મામ પાપ સંભવમ ત્રાહિમામ પુંડરીકાક્ષો સર્વ પાપો હરો હરિ. બીજા નંબરની અંદર આપણે પાપની યાચના કરવા માટે કોના દ્વારે જઈશું? તો ગંગાજીના દ્વારે જઈશું. સુરેશભાઈ, આપણે બધાએ હરિદ્વાર જાય, કેરબા ભરી ભરી લાવે હો. હા, 5 લીટર 10 લીટર 20 લીટર બધા ભરી લાવે. એટલે એક વખત હું હરિદ્વારથી આવતો તો બધા અમારી યાત્રાની અંદર બધા કેરબા લીધેલા. મેં કીધું આટલા બધા કેરબા તમે શું કરશો? એટલે મહારાજ આ તો કોઈનું હારું ખૂટવું જ કોમમાં લાગે. એટલે તમારા માટે ઉપયોગ કરો ને બાપા. કોકની તો હવે એનું જોશે. પણ કહેવાનો મતલબ કે આપણે ગંગાજળ લાવ્યા હોય, આપણા ઘરે ગંગાજળ હોય તો માટલું બેનો ભરો ને સવારે પાણી સ્ટોર કરતા હોય એમાં એક ટીપું ગંગાજળ નાખી દેજો. આપણા ઘર આગળ તુલસી હોય તો તુલસી ઠાકોરજીને અર્પણ કરી અને એ તુલસી આપણા માટલાની અંદર મૂકી દેજો. જે પાણી પીવાનું હોય ને, અને આવનાર 12 મહિનામાં જોજો તમારા શરીરની અંદર કેટલી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હે, કોઈ દિવસ ડોક્ટર પાસે નહીં જવું પડે. અને ઘણા લોકો કેવું થાય કે આપણે છેલ્લો દિવસ ક્યારે છે આપણને ખબર નથી. હો, આયા એ ખબર છે, પણ આપણા વિઝા ક્યારે પૂરા થાય આપણને ખબર નથી. ક્યારે વિમાનમાં બેસાડી દેશે ખબર નથી. પણ જ્યારે ઘરડું બોડું ભગવાનના ધામમાં જાય ને, હવે જીવનમાં ગંગાજળનું પાન ના કર્યું હોય, તુલસીનું પાન ના કર્યું હોય અને પછી દેહ છૂટી જાય, હે, એટલે સંતાનો પછી ગંગાજળ પાણી પાડે પણ ગંગાજળ બહાર નીકળી જાય. તુલસીનું પાન હોઠમાં લબડી રહે, અંદર કશું જાય, પણ દેહ છૂટી ગયા પછી એ શરીરનું કોઈ અસ્તિત્વ નથી સાહેબ. તો જીવતા કરો. ક્યારે છેલ્લો દિવસ છે આપણને ખબર નથી. તો ગંગાનું પાન અને તુલસીનું પાન કરીને ભગવાનના સાનિધ્યમાં જઈએ ને તો સાહેબ મુક્તિ છે. હે, એટલે ગંગાજળ ઘરે પડ્યું હોય તો બેને એક ટીપું નાખજો ખાલી, એ ગંગાજળ થઈ જશે. અને ગંગાનું પાન રોજ કરજો. એવા આ ત્રિપદ ગામિની ગંગાજી આપણને પાપમાંથી મુક્ત કરાવે છે. એવા ગંગાજીનું સ્મરણ કરીશું. બે હાથ જોડી અને માં ગંગાજીનું સ્મરણ કરી આપો. મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. દેવી સુરેશ્વર ભગવતી ગંગે ત્રિભુવન તારી તરલ તરંગે, તરલ તરંગે મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. શંકર મોલી વિહારિણી વિમલે મમ મધિરાસ્તામ તવ પદ કમલે, તવ પદ કમલે મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. ભગવતી ત્રિપદગામિની ગંગાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક અનંતકોટી નમસ્કારાન સમર્પયામિ. ત્યાંથી આપણે આગળ જઈએ તો પહેલા નંબરની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્મા આપણને પાપમાંથી મુક્ત કર્યા. બીજા નંબરની ગંગાજી પાપમાંથી મુક્ત કર્યા. ત્રીજા નંબરની અંદર આપણે ગાય માતાના શરણે જઈશું. આપણે બધાને ખબર હોય ને કે આપણા ઉમિયાજીનું વાહન શું છે? બોલજો હો. બધા પહેલા એક વખત જવાબ આપી દો. સુરેશભાઈ બોલજો હો, કંઈક શીખવા મળશે હો. હા, ગાય જ કે છે ને? બરાબર જોજો સાહેબ. હા, ઉમિયામાંના હાથ કેટલા? માની ભુજા કેટલી? હાથ કેટલા? ચલો આપણે પહેલામાં પહેલું તો આપણી કુળદેવી છે, તો આપણી કુળદેવી વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ સાહેબ. કારણ કે આપણે મંદિરમાં ગયા હોય સુરેશભાઈ, હે, રેડ ચીફ એડીદાસના બૂટ પહેર્યા હોય, 6,000-7,000 રૂપિયાના, બહાર કાઢીને આવે એટલે પાછા અંદર સ્ટેન્ડમાં જીવ હોય કે કોઈ લઈ ના જાય. ના,
સાહેબ જગદંબાના મંદિરમાં જાઓ ને તો જે દિવસે પૂજારીજીએ જે શણગાર કર્યો છે એ શણગારને માને નિખારો, માને મૂર્તિને નિખારો અને ધીરે 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 આંખ ખોલીને દર્શન કરો. ધીરે 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 મંદિરમાં દર્શન કરતા કરતા ધીરે ધીરે આંખ બંધ કરશો ત્યારે માં જગદંબાનું જે સ્વરૂપ છે ને એ તમારા હૃદયની અંદર સ્ટોર થશે. અને જ્યારે તમને યાદ આવશે ને કે આજે મારે ઊંઝા ઉમિયામાં જવું છે, આંખ બંધ કરો તો જે દિવસે તમે જે સ્મરણ કર્યું હતું માનું એ દર્શન તમને દેખાશે. હે માં કોઈ દિવસ ગાય ઉપર બિરાજમાન નથી હો સાહેબ, નંદી ઉપર બિરાજમાન છે. ગાય ઉપર કોઈ દેવ બિરાજમાન નથી, ગાયના અંદર બધા દેવો છે. 33 કોટી દેવી દેવતાઓ ગાયના અંદર છે, ગાયના ઉપર કોઈ દેવ નથી. હા એટલે આટલું ધ્યાન રાખજો હો, નંદી ઉપર બિરાજમાન છે. હે અને માના હાથ કેટલા ષડભુજી 6 હાથ છે માના, 6. ધ્યાનથી મૂર્તિ જોજો, ફોટો જોજો. હે આ બધું યાદ રાખવાનું. આપણી કુળદેવી છે અને આપણી કુળદેવી વિશે આપણને જ્ઞાન ન હોય તો મંદિર જવું નકામું સાહેબ. હે તો આજે આપણે ગાય માતાનું સ્મરણ કરીશું અને ગાય માતા આપણે પાપમાંથી મુક્ત કરાવીશું. ગાવો મે અગ્રત સંતો, ગાવો મે સંતો પોષ્ટતા, ગાવો મે હૃદય સંતો, ગાવો જીવ સામ્યા, હરિતિ દેવ માતા છ, વેદ માતા ધીરેશ્વરી, નમો નમઃ. હા તો ગાય માતા આપણને પાપમાંથી મુક્ત કરાવે છે. ચોથા નંબરની અંદર સુરેશભાઈ આવેલા બ્રાહ્મણો આપણને પાપમાંથી મુક્ત કરાવે છે. કારણ કે બ્રહ્મચિંતેષુ બ્રાહ્મણા, તેવા આવેલા બ્રાહ્મણોને નમસ્કાર કરીશું. દરેક બ્રાહ્મણોને હમણાં ઓળખાણ આપવામાં આવશે. બધા પોતપોતાના કાર્યની અંદર નિપુણ છે એવા બધા બ્રાહ્મણોને આપણે ઓળખાણ કરીશું. પહેલા આવેલા બ્રાહ્મણોને નમસ્કાર કરી આવો. વિપ્ર પ્રસાદા ધરણીધરો, વિપ્ર પ્રસાદા ધમલાભરો, વિપ્ર પ્રસાદા અજરાવરો, વિપ્ર પ્રસાદા યદો વંશનાથ, વિપ્ર પ્રસાદા. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ, સર્વેભ્યો ઋષિગણેભ્યો નમો નમઃ. બધાએ બોલવાનું મારી સાથે. બોલો મમ દેહ શુદ્ધિ રસ્તુ. ત્યાં આગળ બેઠેલા બ્રાહ્મણો એમના પર પાણી છંટકાવ કરી આપશે. તમ દેહ શુદ્ધિ રસ્તુ, તમ દેહ શુદ્ધિ રસ્તુ, તમ દેહ શુદ્ધિ રસ્તુ. સુહાગભાઈ તમારા બરાબર પાછળના યજમાનને પણ છાંટી આપજો. હા તમ દેહ શુદ્ધિ રસ્તુ. પછી બધાએ બોલવાનું મમ કર્મ સિદ્ધિ રસ્તુ, તમ કર્મ સિદ્ધિ. ચોખા વધી આપજો. તમ કર્મ સિદ્ધિ રસ્તુ, તમ કર્મ સિદ્ધિ રસ્તુ, તમ કર્મ સિદ્ધિ રસ્તુ. અહીંયા આગળ આટલું કર્મ કર્યું. હવે પ્રધાન સંકલ્પ આપણે યજ્ઞ એક કરીએ છીએ, એનો પ્રધાન સંકલ્પ આપણે એક જ થવો જોઈએ. કારણ કે જો આપણે બધાએ જો ચમચી ભરીને પાણી પકડી રાખીએ તો આ બધા જેટલા સેટ બનાવે છે એટલા બધા એટલા 7 સેટ બનાવવા પડે, એટલા બ્રાહ્મણો વધારે લાવવા પડે. બરાબર. પણ આજે આ ધર્મરૂપી જાત્રાની અંદર જાત્રાએ જવું હોય ને તો આપણે લક્ઝરી બોલાવીએ, સ્લીપર કોચ કે સિટિંગ કોચ કે એક્સપાઇડ જેડ. આપણે વિમાનમાં પણ જઈએ. હે તો વિમાનમાં પાયલોટ એક જ હોય ને ચલાવવાવાળો, ટ્રેન ચલાવવાળો એક હોય, બસ ચલાવવાળો એક હોય, ગાડી ચલાવવાળો એક હોય, પણ અંદર બેઠેલા બધા સેફ એ જાત્રા પૂરી કરે. હે તો આજે આપણે યજ્ઞરૂપી જાત્રાના સારથી સુરેશભાઈને બનાવે છે, એમના માધ્યમ દ્વારા આપણે યજ્ઞરૂપી જાત્રા આજે પૂર્ણ કરીશું. બધાએ ખાલી કેવલ ફૂલની પાંદડી પકડી રાખો. ચલો નિખિલ કુમાર.
ॐ जज्जाग्रतो दूरमुदैति दैवन्ददु सुप्तस्य तथैवैति दूरङ्गमं ज्योतिकान् ज्योतिरेकान्तन्मे मनः शिवसङ्कल्पमस्तु तिथिर्विष्टो ददावारो नक्षत्रं ग्रहमेव च योगश्च करणं चैव सर्वविष्णोमयं जगद ॐ विष्णोर्विष्णोर्विष्णोः श्रीमद्भगवद्महापुरुषस्य विष्णुराग्नेयप्रदमानस्य अस्य श्रीदितिवराधे श्रीश्वेतवराह कल्पे वैवश्मद्वद्रष्टाम्यं सदिकलिपर्य भूलोके भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्कदशे गुर्जरप्रदेशे सप्तचत्वारिं सप्त उत्तरम एकोनविंशतिशतमे शालिवाहनसहे अस्मिन् वर्तमाने विश्वानुनाम संवत्सरे द्वादशाधिकसहस्रः विक्रमार्धे पिङ्गलनाम संवत्सरे दक्षिणायणे हेमन्त ऋतौ कार्तिकमासे शुक्लपक्षे एकादश्यायं परं द्वादश्यायं तिथौ सूर्यवासरे पूर्वभद्रभद्र नक्षत्रे व्याघात योगे भवकरणे शुभ मुहूर्ते कुंभ राशि स्थिते मीन राशि स्थिते चंद्रे तुला राशि स्थिते सूर्ये कर्क राशि स्थिते देवगुरौ सुशेषु ग्रहेषु एवं ग्रहगण विशिष्टानां शुभ पुण्यतिथौ पटेल अवकण्ठधारिणः काश्यपद गोत्रोत्पन्नो हम सुरेश शरवण भुक्तेति सपत्नीकस्य यजमान तथा च सबान्धवस्य यजमान प्रवीण भई शरवणः सपत्नीकः यजमानो हम तथा च रजनी भई शर्मणः भक्ति सभक्ति यजमानो अहम चिराग भई शर्मण भक्ति सभक्ति यजमानो अहम विजय भई शर्मण सपत्नी का स यजमानो अहम तथा च जगदीश भई शर्मण भक्ति यजमानो अहम केतन भई शर्मण भक्ति सपत्नी कस्य यजमानो अहम बोलवान से बोलो अहम मम आत्मन शास्त्रोक्त पुराणोक्त वेदोक्त पुण्यफल प्राप्ति अर्थम पुरुषार्थ अप्राप्य लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्या चिरकाल संरक्षणार्थम ऐश्वर्य अभिवृद्धि अर्थम सकल मन ईप्सित कामना सिद्ध्यर्थम राजद्वारे सर्वत्र यशो विजय लाभादि प्राप्त्यर्थम इह जन्मनि जन्मांतरे वा सकल पाप क्षयार्थम मम सपुत्रस्य सबान्धवस्य अखिल कुटुंब सहितस्य जरा पीड़ा मृत्यु परिहार आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम इंद्रादि दश दिक्पाल देवता कृपा प्रसन्नता प्राप्ति अर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका जगदंबिका श्री उमिया देवी कृपा प्रसन्नता प्राप्ति अर्थम देवी हवन कर्म अहम करिष्ये ए थाड़ी ની અંદર ફૂલ ચોખા મૂકી દેવાનો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ બોલ્ય શ્રી ઉમિયા માત કી જય તદંગત્વેન કરાઈ દો ફરીથી ચમચી ભરીને પાણી પકડી રાખવાનું દરેક યજમાનોએ तद्रादौ निर्गदा सांगदा सिद्ध्यर्थम गणपति पूजनम स्वस्ति पुण्यः वाचनम वसुद्धारा समन्विता स गणेश गौर्याद्विक मातृका पूजनम वैश्वदेव संकल्प आयुष मंत्र जपम स्मरण मात्रेण नांदे श्राद्धम आचार्यादि ऋत्विद्वन्नपित पूजनं च करिष्ये थाळी में पाणी मूकी देवानो फरीथी चमची भरीने पाणी पकड़ी राखवानो तद्रादौ दिग्रक्षणम कलशाराचनम दीप पूजनम सूर्यादि पूजनम आचार हनुमत बेवर नमस्कारम च करिष्ये पाणी मूकी देवानो फरीथी पाणी पकड़ी राखवानो पृथ्वी मंत्रस्य मेरु पुष्ट शुक्ल चंद कुर्मो देवता आसने विनियोग पाणी मूकी देवानो चमची वाटकी में मूकी देवानी सौथी पहला धरती माता ने बे हाथ आवरीने लगाड़ी राखवाना धरती माता ने नमस्कार करी राखवाना पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुनां धृता वज्रधारमहं देवी पवित्रं कुरु शासनम् पुण्ड्रिकाक्षाय नमः इत्यासन संप्रोक्षणाय विमलासनाय मध्यम परमशुकासनाय नमो नमः। હવે ડાબા હાથમાં ચોખાના દાણા રાખજો બબે દાણા એના ઉપર જમણો હાથ ઢાંકી દેજો
આ દસે દિશાઓનું રક્ષણ કરતા દેવોને આપણે યાદ કરવાના કે હે પરમાત્મા, આ યજ્ઞ અમારો પૂરો ન થાય ત્યાં સુધી અમારા યજ્ઞશાળાનું દસે દિશાઓથી તમે રક્ષણ કરજો. કોઈ અનિચ્છન્ય કોઈ એવું તત્વ ન આવી જાય. હે દસે દિશાઓમાંથી પહેલા યજ્ઞ કરતા એટલે દૈત્યો આવતા આવું કોઈ આસુરી શક્તિ પણ અમારા યજ્ઞની અંદર પ્રવેશ ન કરે એના માટે અમારું દશે દિશાઓ રક્ષણ કરજો. રક્ષણો રક્ષસાંભાગો સીધિ રક્ષગો રક્ષ ઇદમહગો રક્ષો વિતિષ્ઠામિદમહગો રક્ષો દમંતમો નયામિ ઘૃતે નદ્યા વાપ્રદેવે પૂર્ણવાધમ વાયો વેસ્તોકાન ભગ્નિરાજસ્ય વેતુ સ્વાહા સ્વાહાંકૃતે ઉર્ધ્વન્નભસમ્મારુતં ઋતં ગચ્છતંબ રક્ષો વિશ્વચરે ખણીરભિયોન્નિમયો હદે દ્રોણે સદસ્થમાસદત અવક્રામંત ભૂતાની પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે એ ચોખા દસે દિશામાં છોડી દેવાના. એવં દશ દિશો રક્ષે ચામુંડા સહવાહના. ભાઈઓએ ડાબા પગની એડી પોતાના આસનના બાર 3 વખત પછાડવી. બહેનોએ 3 વખત આ રીતે તાલી પાડવી. ભૂમિ ત્રિવાદ ગાદત કુર્યાતમ. હવે પાણીની વાટકીમાં 2 આંગળી ડબોળવાની. હા, અને પોતાના શરીર ઉપર છાંટી આપવાની. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો યસ્મરે પુંડરીકાક્ષામ સભાયભ્યંતર શુચિ પુંડરીકાક્ષાય નમઃ સર્વત્રમ શુચિઃ. હવે તમારા જમણા હાથે પગે લાગી રાખો, જમણી બાજુ પગે લાગી રાખો. ઓમ દીક્ષદંત મહાકાય કલ્પાંતે દહનો ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞાતાર્થમર્હસી. ઓમ ડાબી બાજુ પગે લાગી રાખો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વાગ્રે ધનરાશો દીર્ઘ કલશ સંસ્થાપ્ય. હવે જો તમારા આગળ જે તમે કળશ લાવ્યા છો એ કળશને મહારાજ નળાશ્રી ના હોય એમને જરા નળાશ્રી બાંધવાની જરા વ્યવસ્થા કરી આપજો. હા, આથી લઈ લો પેલી. હા, બસ એ લઈ લો એટલે તમને ફટાક લઈને ફાવે. બરાબર સુહાગભાઈ, નળાશ્રી કાચી હોય તો આપી દો એટલે ફટાફટ બંધ થઈ જાય. હા, તમારે બાંધેલી છે બંધી નળાશ્રી લોટાને? હા, આપણે જેને બધા બંધાઈ ગયેલી છે ને નળાશ્રી લોટાની બંધાઈ ગઈ બધાને. ઓકે, ચલો હવે કળશને જ્યાં નળાશ્રી બાંધી છે ત્યાં હાથ લગાવો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તસ્ય ચિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણ સ્મૃતા ક્ષેતુ સાગ્ર સપ્ત દીપ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અધર્મણઃ અંગે ચ શ્રેય કલશંદો સમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કલિતતા આયાતુ દેવ પૂજાર્થમ દ્વૈરક્ષય કારિકા ગંગે ચ યમુનૈશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન તિથિંગરો બ્રહ્માંડો તીર્થાની કરસ્પૃષ્ટાની તે રવે દેહી તીર્થન દેહી દિવાકર. ભાઈઓએ જો પહેલા આ રીતે કરો. હા, અને એમાં પહેલી આંગળી અડધી આમ નીચે વાળી દો. પહેલી હા આમ વાળી દો અડધી, અને આમ ગોળ ફેરવો. અંકુશ મુદ્રાણી સર્વાણીથી થાય સબ્રક્ષમ. લોટાના પાણીને આગળી સ્પર્શ કરી આપો. હા, પછી પહેલી 2 આંગળી આ રીતે લઈ આવો. કૌચે અંગુષ્ટ્યમ. પછી આ ના ફાવે તો પગે લાગી રાખવાનું. ધેનમાં અમૃતૃત્યામ. પછી આ રીતે કરી આપો. ચક્રબુદ્ધામાં છાદિત્યમ. આ ફાવે તો કરવા નકે પગે લાગી રાખવાનું. સંકમૃદા પ્રદર્શયતમ. જમણો હાથ ભાઈઓ લોટા પર ડાકશે, એના પર ડાબો ડાકશે. લોટા પર ડાકી દો. અંગૂઠો છૂટો રાખવાનો આ રીતે. હવે બહેનોએ જમણો હાથ પહેલા ડાકવાનો, પછી ડાબો હાથ, અને 8 વખત અંગૂઠા હલાવતા હલાવતા વમ વમ બોલવાનું. ઓમ વમ 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 વરુણાય નમઃ. વરુણ સાંગ સપરિવાર દેવતાભ્યો નમઃ. એક ફૂલની પાંદડી લઈને તમારા લોટામાં મૂકી આપો. વરુણ સાંગ સપરિવાર દેવતાભ્યો નમઃ. ધ્યાનાર્થે અવનાર્થે પુષ્પાળીમ સમર્પયામિ. નમસ્કરોમિ નમઃ. હવે લોટાના 2 દડા ચોખા પકડી રાખો. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રા વરુણદ્રિપદા પ્રતિષ્ઠાં દે કરો મિત્ર મંડલે દૈવતૈ સહ. વરુણ સાંગ સપરિવાર દેવતાભ્યો નમઃ. સુપ્રતિષ્ઠા વ્રતાઃ ભવતઃ.
હવે લોટાના પેટાળ ઉપર 4 ચમચી પાણી પધરાવો. વરુણ દેવતાભ્યો વરુણ સાંગ સપરિવાર દેવતાભ્યો નમો નમઃ. પાદયો પાદ્યમ સમર્પયામિ હસ્તયો હર્ગ્યજલમ સમર્પયામિ પાદ્યાદ્રેણ આચમને જલમ સમર્પયામિ. નાન્યજલમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાનેન સમરહિતવા. હવે ભાઈઓ પોતાના આગળ ચંદનનો એક પડિયો પડ્યો છે, બરાબર, એ ચંદન લઈ લેવાનું, બહેનોએ કંકુ લઈ લેવાનું, પલાળેલું છે, બરાબર. તો પૂર્વ દિશામાં ભાઈઓએ ચંદનનું તિલક કરવાનું, પછી બહેનોએ એના પર કંકુનું કરવાનું. એ રીતે 4 દિશામાં પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, આ રીતે 4 તિલક કરવાના. પૂર્વે ઋગ્વેદાય ઋગ્વેદમ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદમ પૂજયામિ અંદર છઠ્ઠા નોખ્યા આપો, મધ્ય અપામ મધ્ય વરુણાય નમઃ. વરુણમ પૂજયામિ એક ફૂલની પાદળી લઈ લેવાની, કળશમાં મૂકી આવવાની. સકલ પૂજા ગંધાક્ષ પુષ્પાભ્યામ હરચય. ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરવાની. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતુહારાય સુમંગલાય સુપસહર્તાય શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે જલાધિનાથાય નમો નમસ્તે. પાણી નમસ્તુભ્યં પદ્મિનીમ જીવનાય પુણ્યાવદમ યવ સન્નિધો ભવ. વાચસ્પતિ દેવતાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક અનંતકોટી નમસ્કારાન સમર્પયામિ. ભાઈઓ ચમચી ભરીને પાણી પકડી રાખશે, બહેનો હાથ લગાવી રાખશે. અનિયા પૂજ્યા વરુણ સાંગ સપરિવાર ચરણ કમલે પ્રિયતા નમઃ. હવે એમાંથી ચમચી ભરીને તમારી બાટકી છે પાણીની, જે પૂજાની, એમાં પધરી આપવાના. તસ્માદ ઉત્કવાત ઉત્ગૃહ્યતામ. વાટકીમાં પધરાવી દીધું. હવે એ વાટકીમાંથી તમારા ડાબા હાથની હથેળીમાં પાણી લઈ લેવાનું અને તમારા જે જગ્યા ઉપર બેઠા છો, આજુબાજુની જગ્યા જે પૂજામાં પડ્યો છે દ્રવ્ય પર છાડી આપો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતોપી વા યજમરે પુંડરીકાક્ષમ જભાયભ્યંતરશુચિ પુંડરીકાક્ષાય નમઃ. સર્વત્રમ શુચિઃ. હાથમાં પુષ્પ રાખવાનું. આપણે જો મંદિરની અંદર એક અખંડ જ્યોત ચાલે છે, એ જ્યોતનું સ્મરણ કરવાનું, માતાજીને યાદ કરવાના અને માતાજીનું સ્મરણ કરવાનું, અખંડ જ્યોતનું પ્રાર્થના કરવાની. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો અજાયતા શ્રોત્રાદ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત ભૂદે પદે વિરૂપસ્વમ કર્મ સાક્ષી વિગ્રહ યાવત કર્મ સમાપિષ્ય તાવત વં સંસ્થિતો ભવ દીપસ દેવતાભ્યો નમઃ નમઃ. સકલ પૂજા ગંધાક્ષ પુષ્પે સંપૂજ્ય નમસ્કરોમિ નમઃ. બધાના ફૂલ એક મહારાજ લઈ લો અને તે મંદિરના અંદર પહોંચાડી આવો. ફરી પાછું એ મહારાજ લઈ લે એટલે ફરી પાછું એક ફૂલ પકડવાનું, ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરી આપવાની. ગુરુજી દીપચંદભાઈ આજે લેતા જજો દીવામાં. હલો 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 હલ હેલો હેલો. ફૂલ લઈ લેવાનું. બીજા નંબરના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ દેવ છે, એનું સ્મરણ કરવાનું. તો ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરી આવો. હરે ઓમ અગ્રષ્ટેન રજધા વર્ધમાનો નિવેશયંત બ્રતન બ્રતંચ હિરણ્યયેન સવિતારથેના દેવોચ્ચાદિ ભુવનાનિ પશ્યન્ન ભગવાન સવિતા સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. સકલ પૂજા ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. આ રીતે તમારે બતાવવાનું છે સૂર્યનારાયણ. અને તમારી જે થાળી ખરી પાટલા ઉપર પાણી જે પધરાવો છો એમાં મૂકી દો.
સવિતા શૃણ્ણાન દેવતાભ્યો નમો પ્રાપ્તા પ્રભુ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ નમઃ. બસ એમને અર્ઘ્ય આપી દો. અર્ઘ્યમ દત્તમ નમઃ. આદિસ્ય નમસ્કાર હે કુર્વન્તો જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. સવિતા શૃણ્ણાન દેવતાભ્યો નમો પ્રાપ્તા પ્રભુ કોટી નમસ્કારાન સમર્પયામિ. ભાઈ પેલા મૂર્તિઓ છે ને એમાં પ્રતિષ્ઠાપન માટે મૂકી આપો. હવે જો બધી ક્રિયા છે ને હમણાં તમને બધાને એક યંત્ર આપવામાં આવશે, શ્રી યંત્ર. અહીંયા આગળ બધી મૂર્તિઓને પૂજવા લાયક બનાવવા માટે આપણે ચલિત પ્રતિષ્ઠા કરીએ છીએ. કારણ કે મારા ઘેર જે મંદિરમાં જે મૂર્તિઓ ખરીને મારે બહાર લઈને ના આવે, એને ત્યાં રાખવી પડે. પણ આ મૂર્તિઓ જ્યારે અમે પૂજા કરવા આવીએ ત્યારે લઈને આવીએ, ડબ્બામાં લઈને આવીએ અને પછી એને મૂકીએ. જ્યારે યજ્ઞ પૂરો થશે ત્યારે પાછું એક મંત્રથી એનું વિસર્જન પણ થઈ જશે. બરાબર? એટલે મૂર્તિઓ પાછી જે તે ધાતુની થઈ ગઈ હો, પૂજવા લાયક નહીં. એટલે એને પૂજવા લાયક માટે આપણે એને પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. બરાબર? તો બધાએ ખાલી પગે લાગી રાખવાનો. અહીંયા આગળ ક્રિયાઓ થશે. હસ્તે જલમાદાય ચમચી ભરીને પાણી પકડી રાખો સુરેશભાઈ. મુખી યજમાન કેવળ ચમચી પાણી પકી રાખજો. અસમૂર્તિનામ નિર્માણ વિધૌ અગ્નિ પ્રતપન તાડન અવઘાતાદિ દોષ પરિહારાર્થમ અગ્નિઉત્તારણ પૂર્વકમ પ્રાણ પ્રતિષ્ઠામ ચ કરીષ્યે. ચમચી પાણી આગળ છોડી દેવાની. પંચામૃત અને જળ દરેક મૂર્તિ ઉપર ચઢાઈ આપવાનું. રીમ અગ્નિર્વેશ્વા નરોપની વીતિ હોત્રો ધનંજય અગ્નિરુત્તારણાર્થાય મૂર્તિનામ શુદ્ધિ હેતવે. રીમ અગ્નિર્વેશ્વા નરોપની વીતિ હોત્રો ધનંજય અગ્ન્યોર્ધાય નાર્ધાય મૂર્તિનામ શુદ્ધ હેતવે. રીમ અગ્નિર્વેશ્વા નરોપની વીતિ હોત્રો ધનંજય અગ્ન્યોર્ધાય મૂર્તિનામ શુદ્ધ હેતવે. રીમ અગ્નિર્વેશ્વા નરોપની વીતિ હોત્રો ધનંજય અગ્ન્યોર્ધાય મૂર્તિનામ શુદ્ધ હેતવે. મૂર્તિનામ શુદ્ધિ હેતવે. હસ્તે જલમાદાય ચમચી પાણી પકી રાખવાનું. મુખી યજમાને અસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્ર ઋષિયઃ ઋગ્યજુઃસામાને છંદાંસી પરા પ્રાણશક્તિર્દેવતા અંબીજં રીમ શક્તિ ક્રૌમ કીલકમ આસા મૂર્તિનામ પ્રાણ પ્રતિષ્ઠાપને વિનિયોગઃ. મૂર્તિસુ હસ્તમ નિધાય તમારો જમણો હાથ મૂર્તિ પર રાખી દેવાનો, આંખો બંધ કરવાની, ડાબો હાથ હૃદય પર મૂકવાનો. મનની અંદર રીમ રીમ મંત્રનો જપ કરી આપવાનો. ઓમ આમ રીમ ક્રૌમ યમ રમ લમ વમ શમ શમ આંખો બંધ સમ રાખવાની હો, ઓમ સુરેશભાઈ. શમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસા મૂર્તિનામ પ્રાણાહ ઇહ પ્રાણાહ. ઓમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ 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 અંજસહમ આસાન ગણપતિ આદિ સર્વેષાં મૂર્તિનામ જીવ ઇહ સ્થિતઃ. ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ શમ સમ હોમ ઓમ ક્ષમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસા મૂર્તિનામ સર્વેન્દ્રિયાની વાંગ મનસ્તચક્ષુ શુદ્ર જીવાગ્રાનપાની પાદ પાયુપસ્થાની યહૈવાગત્ય સુગંચિરતિષ્ઠન્તુ સ્વાહા. હસ્તે જલમાદાય ચમચી પાણી પકી રાખવાની. બેન તમે હાથ લગાવી આપો. તતો ગર્ભાદાનાદિ સોળ સંસ્કાર સિદ્ધ્યર્થમ ષોડશ પ્રણવાવૃત્તિમ ચ કરીષ્યે. ફરીથી મનની અંદર રીમ રીમ મંત્રનો 15 વખત હોઠ હલાયા વગર મંત્રનો જપ કરવાનો છે. રીમ 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 ઓમકાર બોલી આપવાનો. ઓમ 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 ઓમ. હસ્તે જલમાદાય ચમચી ફરી ચમચી ભરીને પાણી પાણી પકી પકડો રાખવાનું.
ષોડશ આશામૂર્તિનામ 16 સંસ્કાર સંપેજતામ સુસંપ્યધ્યતામ. ચમચી પાણી છોડી દેવાનું. હાથમાં ચોખા પકડી રાખવાના. રીમ અસ્યે પ્રાણ પ્રતિષ્ઠંતુ અસ્યે પ્રાણ અક્ષરંતુ ચ અસ્યે દ્વેમદમર્ચાયે મામહેતિ ચ કશ્ચન ગણેશાદિદેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. હાથમાં ચંદન ચોખાવાળા પુષ્પ પકડી રાખવાના. અથ પ્રાર્થયેત રીમ રક્તાંબોધિસ્તપોતોલ્લસદરુણસરો જાધિરૂઢા કરાબ્જૈઃ પાશં કોદંડ ભિક્ષુદ્ભવમુતં ગુણમ મપ્યમ કુશમ પંચબાણા. પ્રાણ શક્તિ દેવતાનામ સકલ ભૂજાને ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. મૂર્તિના આપણા જો શુદ્ધિકરણ. તમે ઊભા થઈ જાઓ. આ બે મૂર્તિઓ છે ને એમાં એક યંત્ર આપી દો ભાઈને. એ બે મૂર્તિઓ એમને પાછી આપી દો અને એક યંત્ર આપી અને ત્રબાણું પાછું લેતા હો અને એમનામાં મૂકીને પાછી લેતા હો. બધા યજમાનોને એક એક યંત્ર પહોંચાડી દો. સુરેશભાઈનું યંત્ર થાળીમાં રવા દેજો. જો આપણે આ પ્રતિષ્ઠિત કરેલું યંત્રની પૂજા થશે. એ પૂજા થઈ ગયા પછી યજ્ઞમાં પૂજા પૂર્ણ થશે ત્યારે આ તમે માતાજીના યજ્ઞમાં બેઠા છો એની યાદગીરીમાં આ યંત્ર તમારે ઘરે પૂજામાં લઈ જવાનું. હો, યંત્ર જે તમને આપવામાં આવે એ તમારા ઘરે લઈ જવાનું. એ શ્રી યંત્ર એ જગદંબાની પૂજાની અંદર મૂકવાનું. બરાબર. ગણેશ અંબિકા પૂજનમ વહ. પાના રેજો. તમારે રૂમાલી પડી નીચે જોઈ લો. સુહાગભાઈ આ રૂમાલી નીચે જુઓ. બબે પડિયા આપેલા જ છે બધાને. ખાલી બે પડિયા આપે છે. એમાં એક પડિયામાં યંત્ર મૂકો ને એક પડિયામાં સોપારી મૂકો. ચલો અહીંયા આગળ આપણે લગ્ન હોય, યજ્ઞ હોય કે નાનામાં નાનું કોઈ પણ પૂજન કરતા હોય તો પહેલા ગણપતિ દાદાની આપણે પૂજા કરીએ છીએ. તો આપણા ભગવાન ગણપતિ દાદાનું પ્રથમ પૂજન. ભગવાન ગણપતિ દાદાના 1000 નામ છે. એમાં ભગવાન ગણપતિ દાદાનું એક નામ એવું છે કે વિઘ્ન હરતા. આપણા જીવનમાં કદાચ કોઈ વિઘ્ન આવતું હોય ને અને જો કદાચ ગણપતિ દાદાની પૂજા કરીએ ને કદાચ સંકટ ચતુર્થી જેવું વ્રત કરીએ ને તો ભગવાન ગણપતિ દાદા આપણા સંકટો દૂર કર્યો એવા વિઘ્ન હરતા છે. આપણા જીવનની અંદર મંગલમયતા જોતી હોય તો ભગવાન ગણપતિ દાદાનું મંગલ મૂર્તિ તરીકેનું જો પૂજન કરીએ ને તો જીવનમાં મંગલમયતા આવે. એ ગણપતિ દાદા છે. તો આવો ગણપતિ દાદાનું સુહાગભાઈ માતૃકા પણ સાઈડમાં મૂકી દેજો. એટલે ગણેશનું આહવાન થયા પછી માતૃકાનું પણ આહવાન થશે. ગણપતિ દાદાનું પહેલા આહવાન થશે તો બધાએ હાથમાં ચોખા રાખવાના. ગણપતિ દાદાનું આપણે ધ્યાન ધરવાનું. ધ્યાન કોને કહેવાય સુરેશભાઈ? ધ્યાન એટલે શું? કે આપણે કોઈનો ફોન આવ્યો, હે ઘરે કોઈ વસ્તુ જોઈતી હોય તમને મૂકવા આપી હોય તમે મૂકી દીધી હોય બધા ભાઈઓએ, અને ઘરથી ફોન આવે કે ભાઈ મેં તમને વીટી આપી હતી, હવે મારે જરૂર છે, આપણે મુંબઈ છીએ કે દિલ્હી છીએ, બેને વીટી આપી મૂકવા માટે, મૂકી આપણે પણ આપણે ગયા બહાર, એમને જરૂર પડી, એમને ફોન કર્યો, એટલે આપણે શું કરીએ? આંખ બંધ કરીએ કે તમે જુઓ તિજોરીની અંદર આપણે જે 3 નંબરનું ખાનું છે ને એમાં એક લાલ કલરની ડબ્બી પડી છે, એમાં એ સોનાની વીંટી છે. આપણે ભલે હજારો કિલોમીટર દૂર હોય પણ છતાંય એ આપણને ઘર દેખાય, ઘરની અંદર તિજોરી દેખાય, તિજોરીની અંદર ખાનું દેખાય, ખાનામાં ડબ્બી દેખાય અને ડબ્બીમાં સોનાની વીંટી દેખાય. બરાબર છે મારી વાત? આ ધ્યાન આપણે જે લૌકિક ક્રિયા માટે કરીએ છીએ ને એ આપણે ભગવાન માટે નથી કરતા સાહેબ. જો ભગવાન માટે કરતા હોય તો આટલું ધ્યાન તો પરમાત્મા પણ 100% આપણને મળે. હે
આનું નામ ધ્યાન છે. ભગવાન ગણપતિ દાદા મૂર્તિ સ્વરૂપે નહીં, પણ ગણપતિ દાદા આપણે કદાચ આંખ બંધ કરીએ અને એવો દુધનાળો દુઃખ બંધનો એવો પરમાત્મા ગણપતિ દાદા આપણા ત્યાં પધારે છે. એમના બે પત્ની રિદ્ધિ ને સિદ્ધિ, એમના બે પુત્ર લક્ષ ને લાભ, એમના દીકરી સંતોષી, એમના જમય જય ને વિજય આપણા ત્યાં પધારે છે. આંખ બંધ કરવાની. ભગવાન ગણપતિ દાદાએ લાલ પિતાંબર પહેર્યું છે, મા રિદ્ધિએ લાલ સાડી પહેરી છે, સિદ્ધિએ લીલી સાડી પહેરી છે, લક્ષ લાભ લંગોટી પહેરીને આપણા ત્યાં ફટાંગણ પધાર્યા છે. આંખ બંધ કરવાની, ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું. હરે ઓમ ગણાનંદવા ગણપતગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપદગો હવામહે નિધિનંદવા નિધિપદગો હવામહે વસો મમ અહમ જાની ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ. ભગવાન સિદ્ધિ બુદ્ધિ શક્તિ સહિત વાગણાધિપતે નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. ગણપતિ દાદાનું ધ્યાન ધરી બે દડા ચોખા ગણપતિ દાદાની મૂર્તિ પર પધરી આપો. હવે તમારે ત્યાં આગળ જુઓ, એક સોપારી એક પડિયામાં સોપારી આપી છે, આપી દો ભાઈ. યંત્રની આગળ મૂકી દો ભાઈ સોપારી એક યંત્રના આગળ સોપારી મૂકી દો. આમાંથી લઈ લો, બધાને આપી દો એક એક સોપારી. બબ્બે સોપારી આપો બધાને. બધાને આપી દો એક એક સોપારી. પહેલા પડિયા આપેલા છે બબ્બે. હા, એક એક આપો બધાને અત્યારે. અને યંત્ર છે. એ ચોખા જે તમારા આગળ સોપારી આવે એના પર પધરાવજો. બીજી વખત આપણે કુળદેવીમાં ઉમિયામાનું ધ્યાન ધરીશું. એ ચોખા તમારી યંત્ર ખરું એના પર પધરાવવાના. તમારે અહીંયા આગળ મૂર્તિઓ મૂકેલી છે ત્યાં પધરાવવાના. તો અહીંયા આગળ ઉમિયામાનું સ્મરણ કરી આપો. હરે ઓમ અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન સત્યસ્વગઃ સુભદ્રિકાંબીલવાસિનીમ. ભગવતે વર્ષોત્તર સમન્વિતા શૈગ્રૈસ ગર્ભત માતૃકા દેવતાભ્યો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. એ ચોખા માતાજી આ બાજુ પધરાવો તમે. હા, અને તમે બધા યંત્ર પર પધરાવો. બરાબર. હવે ત્યાં આગળ આવ્યામી સાબ્યામી સંભળાય એટલે બબ્બે દળના ચોખા તમારી યંત્ર પર પધરાવાના. બહેનોએ ખાલી ફૂલ પકડી રાખવાના, બહેનોએ ચોખા પધરાવાના નથી. બરાબર. ખાલી ભાઈઓએ 24 વખત ચોખા પધરાવાના છે. બબ્બે દળના ચોખા 24 વખત પધરાવાના છે. આવ્યામી સાબ્યામી બોલે મહારાજ એટલે પધરાવો. ચલો. અથ આવાહન રીમ ગણેશાય નમઃ. ગણેશમ આવાહયામિ સ્થાપયામિ. રીમ ગૌરીયે નમઃ. ગૌરીમ આવાહયામિ સ્થાપયામિ. રીમ પદ્માય નમઃ. પદ્મમ આવાહયામિ સ્થાપયામિ. રીમ શચ્યૈ નમઃ. સચીમ આવાહયામિ સ્થાપયામિ. રીમ મેધાય નમઃ. વેદામ આવાહયામિ સ્થાપયામિ. રીમ સાવિત્ર્यै નમઃ. સાવિત્રીમ આવાહયામિ સ્થાપયામિ. રીમ વિજયાય નમઃ. વિજયામ આવાહયામિ સ્થાપયામિ. રીમ જયાય નમઃ. જયામ આવાહયામિ સ્થાપયામિ. રીમ દેવસેનાય નમઃ. દેવસેનામ આવાહયામિ સ્થાપયામિ. રીમ સ્વધાય નમઃ. સ્વદામ આવાહયામિ સ્થાપયામિ. રીમ સ્વાહાય નમઃ. સ્વાહામ આવાહયામિ સ્થાપયામિ. રીમ માતૃભ્યો નમઃ. માત્રોઃ આવાહયામિ સ્થાપયામિ. રીમ લોકમાતૃભ્યો નમઃ. લોકમાત્રોઃ આવાહયામિ સ્થાપયામિ. રીમ ધૃત્यै નમઃ. ધૃતિમ આવાહયામિ સ્થાપયામિ. રીમ પુષ્ટ્यै નમઃ. પુષ્ટિમ આવાહયામિ સ્થાપયામિ. રીમ તુષ્ટ્यै નમઃ. પુષ્ટિમ આવાહયામિ સ્થાપયામિ. રીમ આત્મનકુલદેવતાયે રીમ ઉમ્યાદેવ્यै નમઃ. ઉમામ આવાહયામિ સ્થાપયામિ. બે દાણા ચોખા પકી રાખવા અને રીમ સ ગણેશ ગૌર્યદ્યાવાહિત માતરઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. સકલોપચારાર્થે ગંધાક્ત પુષ્પાણીમ સમર્પયામિ. નમસ્કાર કરી રાખવાના ત્યાં આગળ. હવે ફરી પાછું ફૂલ પકડી રાખો, ચડાઈ દો. નમસ્કાર કરી રાખવાના. અથ પૂજનમ ઓમ વસોઃ પવિત્રમસી સદારમ વસોઃ પવિત્રમસી સહસ્રધારમ. દેવસ્વાસવિદા પુનાદ વસોઃ પવિત્રેણ સતધારેણ સુવા કામદુક્ષઃ. અથ સપ્ત ઘૃત માતૃકાનામ આવાહનમ. ફરીથી ચોખા લઈ લેવાના. જે આવ્યામી સ્થાપે શબ્દ સંભળાય બબેદાના ચોખા ત્યાં આગળ ચડાવી આપવાના. મુખ્ય યજમાને ત્યાં આગળ શાસ્ત્રીજીએ 7 ચાલ્લા કર્યા છે, ત્યાં એના ઉપર શાસ્ત્રીજી પ્રમાણે બતાવે તે પ્રમાણે આવાહન કરી આપવાનું.
રીમ શ્રીયૈ તમારી નમઃ યંત્ર બોલો. શ્રિયમ અવહયામિ સ્થાપયામિ રીમ લક્ષ્મીયે નમઃ લક્ષ્મીમ અવહયામિ સ્થાપયામિ રીમ ધૃત્યૈ નમઃ ધૃતિમ અવહયામિ સ્થાપયામિ રીમ મેધાયૈ નમઃ મેધામ અવહયામિ સ્થાપયામિ રીમ સ્વાહાયૈ નમઃ સ્વાહમ અવહયામિ સ્થાપયામિ રીમ પ્રજ્ઞાયૈ નમઃ પ્રજ્ઞમ અવહયામિ સ્થાપયામિ રીમ સરસ્વત્યૈ નમઃ સરસ્વતીમ અવહયામિ સ્થાપયામિ વેદના ચોકા પકી રાખવાના રીમ પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર વરુણ નિર્મિતા પ્રતિષ્ઠાંતે કરો મિત્ર મંડલૈ દૈવતૈ સહ રીમ શ્રિયધ્યવાહિત માતરઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતો પુષ્પ પકડી રાખવાનો રીમ વસુરધારા સહિત સગણેશ ગુર્યધ્યવાહિત માતૃભ્યો નમઃ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ પુષ્પ ચોકા માતાજી અથવા યંત્ર ઉપર ચડાઈ પછી આપવાના પાછું તમારે ફૂલ લેવાનું, ભગવાનને બેસવા માટે આપણે આસન આપવાનું છે, ફૂલ પકડી રાખવાનું. હરે ઓમ પુરુષ એવેદગ્ સર્વં જજ ભૂતમ જજ ભાગ્યમ ઉદામ્યતદ્વશેષાનો જદન્યેનાતિરોહતિ ભગવાન સિદ્ધિ બુદ્ધિ શક્તિ સહિત માંગણાધિપતે નમો નમઃ તથા ચ પ્રસુંદરા સમન્વિત ગણેશ ગૌર્યદ માતૃકાધિપતાભ્યો નમો નમઃ. આસનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. સમર્પયામિ. હવે તમારો કળશ છે એ એમને મૂર્તિ સાથે બહાર મૂકી દો. હા, અને એમાંથી જે પેલી સોપારી અને યંત્ર એ તમારી થાળીમાં એક પાન મૂકી બહાર જ બતાવી દેજો તમે બેઠેલા પંડિતો. હા, એ પાન ઉપર એ સોપારી ભગવાનનું પ્રતીક અને યંત્ર ત્યાં મૂકી દેજો. અહીંયા આગળ ભગવાનને આપણા ત્યાં પધાર્યા છે, આપણા દેવ ગુરુ બ્રાહ્મણ કે સંતની પૂજા કરવી, આપણા માતા પિતાની પૂજા કરવી હોય તો પહેલા એમના પગ ધોઈને પૂજા કરાય. તો એમ આપણે ભગવાનના પહેલા પગ બખારીને પૂજા કરીશું. ચમચી ભરીને પાણી પકડવાનું છે. મંત્ર પૂરો થાય ત્યારે પધરાવવાનું હો. કારણ કે તમે જે પકડ્યું છે એ પાણી છે અને જ્યારે મંત્રો બ્રાહ્મણો બોલશે એટલે અભિમંત્રિત થશે અને અભિમંત્રિત દ્વારા પાણી આપણે ભગવાનને અર્પણ કરીશું. તો ભગવાનના ઉપર આપણે પગ ધોવાની ભાવના કરી આપીજો. ઓકેતાપાનસ્ય મહિમા તો જ્યાયાશ્ચ બોરોખા પાદોષ વિશ્વભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દિવી. બંને ભગવાનની ઉપર ચડી અપાણો ગણેશ અંબિકાભ્યામ નમઃ. પાદ્યો પંચજલમ સમર્પયામિ. ફરી ચમચી ભરીને પાણી પકડવાનું, એની અંદર એક ફૂલ લેવાનું, ભાઈઓએ ચંદન વાળું કરવાનું, બહેનોએ કંકુ વાળું કરવાનું અને એ ચમચી ઉપર ફૂલ મૂકી દેવાનું. હા, એ ફૂલ મૂકી દેવાનું ચમચી ઉપર. હા, હવે ત્યાં અર્ઘ્ય આપવાનું છે. ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષઃ પાદોષ્યેહ ભવત પુનઃ. ચડાઈ આપવાનું ભગવાનની ઉપર હસ્તયો અર્ઘ્ય જલમ સમર્પયામિ. અર્ઘ્ય આપણે આ જોઈએ આગળ અર્ઘ્ય આપીએ ને આપણે પરમાત્માને, તો કંઈક આપણામાં કંઈક ખરાબ દોષ હોય, કંઈક ખરાબ ગુણ હોય. દરેક વ્યક્તિના મનમાં એક ખરાબ ગુણ હોય, ભલે ગમે એટલો સારો હોય, બરાબર. તો આપણે એવું કંઈક ભગવાન આગળ મૂકીએ કે ફરી આપણામાં આવે નહીં. હા, કરી શકાશે? કોઈને મસાલાનું વ્યસન હોય, કોઈને સિગરેટનું વ્યસન હોય, કોઈને ગુસ્સો કરવાનું વ્યસન હોય, હે, અનેક જાતના વ્યસનો હોય. તો આજે આપણે આ જગદંબાના યજ્ઞમાં બેઠા છીએ તો કંઈક એવો નિયમ લઈને નીકળીએ આજે કે બા આજે હું તને અર્ઘ્ય આપ્યો છું ને, તો આજે કદાચ મારી એક ખરાબ કટેવ હતી ને એ પણ હું તારા ચરણમાં મૂકીને નીકળું છું અને એ કટેવ ફરી વારામાં નહીં આવે. આવું કોઈ કરી શકશે? કરજો થાય તો, બાકી હું સંકલ્પ નહીં કરાવું. થાય તો કરજો. અને બહેનોને, હા, એવું અમારા ભાઈઓને નહીં હો. હા, બહેનોને પાછી કટેવ હોય પાછી હો. હા, કંઈક ખરાબ આદત તો હોય જ. હે, કારણ કે અત્યારે બધાને વિષ્ણુ જેવા પતિ જોઈએ છે હો, પણ પોતે લક્ષ્મી જેવા થવું નથી હો. હે, લક્ષ્મીજી છે ને વિષ્ણુ ભગવાનના પગ દબાવતા હતા, હે, ત્યારે એમને વિષ્ણુ મળ્યા હતા. તો આજે આપણી જે ખરાબ આદત હોય, કોઈને ક્રોધ કરવાની આદત હોય, એ પણ જગદંબાને અર્પણ કરી દેવાની. હે,
તો આજે નહીં વર્ષે તમે મને કહેજો કે મહારાજ ખરેખર તમે યજ્ઞ કરાવ્યું તો કંઈક ના કંઈક અમને ફળ મળ્યું છે સાહેબ. અને મારે આ જગ્યા પરથી ઊભો થવું ને અને આવનાર 12 મહિનામાં આજે સાથે યજમાન બેઠા છે ને એમને ફરક ના પડે તો મારે યજ્ઞ કરાવવું નિરર્થક છે. પણ મારા મંત્રો સાથે તમારી શ્રદ્ધા મહત્વની છે. મારા મંત્રો બોલી જતો રહીશ પણ તમારી શ્રદ્ધા નહીં હોય તો પણ ફળ નહીં મળે સાહેબ. હે એટલે આવું આ તો ઘણું બધું છે પણ આપણે અડધાની મોટર છે 1.5નું કામ કરવાનું છે ભાઈ. હા એટલે આપણે થોડીક સમજની સાથે સાથે પણ આપણે પૂજાનું કર્મ કરીશું. અહીંયા આગળ ભગવાનને આચમન એટલે પાણી પીવડાવવાની ભાવના કરીશું. ઓમ દત્ત વિરાજાય વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિષ્યત પશ્ચાત ભૂમિમતો પુરઃ ભગવતે ગણેશંબિકાય નમો નમઃ. ભૂક કમલે આત્મલે જલમ સમર્પયામિ. હા હવે ભગવાનને ત્યાં આગળ એક તીર્થનું જળ આપી દેજો. દરેક તીર્થનું જળનો આહવાન કરેલું આપણે તીર્થોને ચમચી ભરીને પાણી પકડી રાખજો. હરે ઓમ જે તીર્થાનિ પ્રચરન્તિ શ્રેકા હસ્તાનિ ગંગિણઃ રેખા કુસહસ્રયોજને વદન્માનિ તન્મસી ભગવતે ગણેશંબિકાય નમો. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. તીર્થોદક સ્નાનાંતરેણ પંચામૃતઃ. ત્યાં આગળ ભગવાનને આપણે 5 અમૃત પંચામૃત મૂકેલું છે બધાના આગળ. એમાંથી ભાઈઓએ ચમચી ભરી પંચામૃત લેવાનું, બહેનોએ હાથ લગાવવાનું ભાઈઓને. 5 અમૃતથી ભગવાનનું સ્નાન કરાવીશું. ઓમ ઉચ્ચ મે જોન્દ્રતા ચ મે પયશ્ચ મે રસશ્ચ મે ઘૃતંચ મે મધુચ મે તદ્ભિશ્ચ મે છબીશ્ચ મે ગ્રહિશ્ચ મે વૃષ્ટિશ્ચ મે જૈત્રંચ મ ઔદ્વિદ્યંચ મે જગ્ને નગરવંતમ વયોદતે ઘૃતમ જૈવ મધો ચ શર્કરાયુત પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા ભગવાનાય દેવતાભ્યોનુપતંત્રેણ પંચામૃત સ્નાનમ સર્વ્યામિ. બેનો 2 ચમચી પાણી ચડાવશે. ચડાવી દો. ચડાવી દો. 2 ચમચી બહેનો પાણી ચડાવશે. પંચામૃત સ્નાનાંતરેણ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતરેણ શુદ્ધ આચમને જલમ સમર્પયામિ. ભાઈઓ ચંદન વાળું ફૂલ કરશે, બહેનો કંકુ વાળું ફૂલ કરશે અને પોતાના ભગવાન આગળ મૂકી આપશે. પૂર્વભુજનાર્થે સકલોપચારાર્થે નંદાક્ષિપેહિ સંપૂજ્ય નમસ્કારામિ. બે હાથ જોડી પગે લાગી રાખો. એકદંતાય વિઘ્નમહે વક્રદંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. ભાઈઓએ ચમચી ભરીને પાણી પકડી રાખવાના. ની આ પંચામૃત તંત્રેણ ભગવાન ગણેશ અંબિકા દેવા પ્રિયતા ભગવાન ઉપર તમે જે પુષ્પ ચડાવી એ પુષ્પ લઈ લેવાનો. પુષ્પ લઈ લો ભગવાનના ચરણમાંથી. આંખે ડાળો સૂંઘો અને નીચેની થાળીમાં મૂકી દો. આગ્રાય ઉત્તર નિર્માલ્યમ વિસૃજ્ય વૈરસ્તમ રક્ષાલ્ય. નીચેની થાળીમાં હાથ ધોઈ નાખજો. બીજું એક ચંદન કંકુ અને ચોખાવાળું ફૂલ કરી ભગવાન અને ભગવતીને અર્પણ કરવાનો છે. ગંધાક્ષ પુષ્પાભ્યામ અર્ચય. હવે જુઓ ભગવાન ઉપર એ ફૂલ ચડાવી દીધા પછી ચડાવી દો. હા અને ટીપું ટીપું પાણી અવિરત પાણી ચાલુ રાખવાનું. કદાચ તમારી વાટકીમાં પાણી થઈ રહે તો તમારો જે કળશ છે તાંબાનો એમાંથી પાણી લેવાનું. બરાબર તમારે સુરેશભાઈ ત્યાં આગળ ચાલુ રાખવાનું અને મનની અંદર શ્રી ગણેશાય નમઃનો જપ કરી આપવાનો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. હષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. પ્રણમ્ય શિરસા દેવા ગૌરી પુત્રા વિનાયક. ભક્તા વાસમ સ્વરે નિત્યમ આયુ કામત સિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गं च गजवक्त्रं चतुर्थकम्. लम्बोदरं पञ्चम च षष्ठं
માતાજીને આપણે યંત્ર બેનો લેવાનું, સુપારી ભાઈઓ લેવાની. આ બાજુ સુરેશભાઈ તમારી ગણપતિ લેવાના જમણા હાથમાં, બેન તમારે માતાજી લેવાનું. મહારાજ તમે પાણી પધરી આપો. નવડાવો. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારી તરલ તરંગી. શંકર મૌલી બિહારી વિમલે મમ મંદિરાત્મા તવ પદ કમલે. નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરેર્વા નિચ દિવ્યલોકા. તેજ મુક્તિં ચ દદાતિ નિત્યં પાવાનુસારેણ સદા નરા. સિદ્ધિ બુદ્ધિ શક્તિ સહિતમાગ્નાધિપતે નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતરે વસ્ત્રમ. ભાઈ ગણપતિનો પિતાંબર અને સાટિકા એમને આપો સુરેશભાઈને, બરાબર. અને ત્યાં આગળ મારા નળાશ્રીનો ટુકડો તમે કરી રાખજો. ભગવાનને આપણે વસ્ત્ર અર્પણ કરી આવીશું. સર્વ તમે ત્યાં નળાશ્રીનો ટુકડો પકડી રાખજો. મહારાજ બતાવજો. ગુરુજી તમે બધા જાણકાર છો એટલે હા તમારે એડવાન્સ કહી રાખવાનું રાજુભાઈ. સર્વભૂષાદિકે શોમ્બે લોકલજ્જા નિવારણે વયોપવાદિત વિયમ વાસસે પ્રતિગૃહ્યતા. હવે એના પર નળાશ્રી ટુકડો ભગવાનને અર્પણ કરી દો. વસ્ત્રાંતે રક્તસૂતમ સમર્પયામિ. સમર્પયામિ. અલંકરણાદિવરાદિ અક્ષદાનમ સમર્પયામિ. સમર્પયામિ. બે જણા ચોખા ભાઈઓ પકડી રાખશે. આ બાજુ અમને આપી દો. નવમે સંદર્ભે યુક્તમ ત્રિગુણમ દેવતા ઉપવિન્દમયા દત્તં ગ્રહાણ ગણનાયક. યજ્ઞોપવિતાતિ યજ્ઞોપવિતમ સમર્પયામિ. યજ્ઞોપવિતાત અલંકરણાદિવરાદિ અક્ષદાનમ સમર્પયામિ. 2 ચમચી પાણી તમારી થાળીમાં મૂકી આપો. વસ્ત્ર યજ્ઞોપવિતાંતે આચમન્યમ સમર્પયામિ. ભગવાનને ત્યાં આગળ ભાઈઓ સરસ મજાનું ચંદનનું તિલક કરશે, બેનો કંકુનું કરશે. ત્યાં ભગવાનને આપણે તિલક કરી આવીશું. હરે ઓમ ત્વામ ગંધર્વા અખના સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન્યક્ષપાદમુચ્યતા. શિખંડમ ચંદનમ દિવ્યમ ઘંટાદ્ય સુમનોહરા. વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા. થઈ ગયા પછી 2 જણા ચોખા પકડી રાખો. ભગવાનને આપણે ચોખા અર્પણ કરી આપીશું. અક્ષત નમિવદંત જપપ્રિયા અધુખતા. અશોકદ સ્વબાનવો બિભ્રાન વિષ્ટયામતિ જો જાન્વિન્દ્રદે હરિ. સિદ્ધિ બુદ્ધિ શક્તિ સિદ્ધવાગણાદિવ સકલ ગ્રહ માતૃકા દેવતા બિનોક્ષુદાનમ સમર્પયામિ. પછી પુષ્પ લઈ લેવાનું. ભગવાનને આપણે પુષ્પ અર્પણ કરી આપવાના. ફૂલ લઈ લેવાના. હરે ઓમ ઔખદે પ્રધિમો તદ્વાં ભગવદેહિ પ્રજોવરિહિ અથવા એવ જજિતવરેત વિરુદ્ધઃ પારિષ્ણવઃ. ભગવાન વૈદ્ય દેવતા ભ્યો નમઃ પુષ્પાણિ સમર્પયામિ. ચડાઈ દો. ચડાઈ દીધા પછી 2 જણા ચોખા અર્પણ કરી આપો. દુર્વાન ભાવે રક્ષદાન. હરે ઓમ કંડત કંડત પ્રહોન્તિ મૂર્ખમ મૂર્ખાસ્પદે. એવાનો દુર્વે પ્રદનુ સહસ્રેણ સદેન ચ. દુર્વાન ભાવે રક્ષદાનમ સમર્પયામિ. નમસ્કારો વે નમઃ. હવે ત્યાં આગળ ચડાવી દો. મૂકી દો. હવે ફૂલ ત્યાં મૂકી દો. હવે અહીંયા આગળ ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય અબીલ ગુલાલ સિંદૂર છાંટી આપવાનું છે. બધાએ પોતાને આગળ પડેલું છે
ચડિયા ભો હરિ ઓમ અહિરિવ ભોગૈ પર્જે દેવા હુંજાયા હે તેમ પરિવાદમાનઃ વિશ્વાવયુના વિદ્વાન ભોમાગ્ગો સંપરિવાદ વિશ્વતઃ ભગવાન આવાય દેવતાભ્યો નમઃ સિદ્ધિ બુદ્ધિ શક્તિ સિદ્ધવાંગનાધિપતે નમો નમઃ સૌભાગ્ય દ્રવ્યમ પરિમલ સર્વયામિ નમસ્કરોમિ નમઃ. ચલો ભગવાન તો પીઠો પર સ્થાપીએ એમના ત્યાં ભગવાન રવા દેજો, બીજા બધાના ખાલી એકલ ગણપતિ અને માતાજી બિરાજમાન થઈ જશે. ચમચી ભરીને પાણી પકડી રાખો. અહીંયા આગળ ભગવાનનો સરસ મજાનો ધૂપ અર્પણ કરીશું. ભાઈઓ ચમચી ભરી પાણી પકડી રાખો, બેનો હાથ લગાવશે. વનસ્પતે રસોડ્યો ઘંટાડ ઘંટ ઉત્તમ અગ્રેય સર્વદેવાનાં ધૂપોયં પ્રતિગૃહ્યતા ધૂપમ આગ્રપયામિ નમઃ. પાણી મૂકી દો. ફરી ભાઈઓ પાછા ચમચી ભરીને પાણી પકડી રાખશે. હોમ અગ્નિ જ્યોતિર જ્યોતિર અગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિર જ્યોતિર સૂર્યો સ્વાહા અગ્નિવર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા જ્યોતિઃ સૂર્યઃ સૂર્યો જ્યોતિઃ સ્વાહા. હોમ દીપકં દર્શયામિ. ફરી ચમચી ભરીને પાણી પકડી રાખો. ઓમ નાભ્ય આસીદંતરિક્ષગો શીષ્ણોદ્યોઃ સમવર્તત પદ્યામો મિર્દિશઃ શ્રુત્રાત્તદા લોકાન અકલ્પયન્ન. ભગવાન ગણસંબિકાય નમો નમઃ. હોમ નિવેદ્યમ નિવેદયામિ. પાણી મૂકી દેવાનું. ચલો અહીંયા આગળ સુરેશભાઈ ભગવાનને આપણે ધૂપ અર્પણ કરી વાર્તાઓને સુગંધિતમય બની આપો. બધાએ પગે લાગી રાખજો. ધૂપમાગ્રવયામિ નમઃ ધૂપમાગ્રવયામિ નમઃ ધૂપમાગ્રવયામિ નમઃ. ચલો પછી દીવો આપી દેજો. ભગવાનને દીવો બધી આપો. જમણા હાથની અંદર આ રીતના હથેળીમાં રાખી આ રીતના બતાવવાનો છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત રુદ્રાદ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ઓમ ગમ ગણપતે નમઃ. પ્રત્યક્ષમ દીપકમ દર્શયામિ. ગણેશ અંબિકા દેવતાભ્યો નમો નમઃ. પ્રત્યક્ષમ દીપકમ દર્શયામિ. અહીંયા આગળ ભગવાનને ડાબો હાથ મોઢા રાખી ભગવાનને વિવિધ ભોગ અર્પણ કરેલા છે. જમાડી આવો. હ્રીમ પ્રાણાય નમઃ હ્રીમ પનાય નમઃ ધ્યાનાય નમઃ હ્રીમ ઉદાનાય નમઃ સમાનાય નમઃ. પરમને પરમાત્મને નમઃ. એક ચમચી ભરીને થાળીમાં પાણી મૂકી દેવાનું. મધ્યે તોયમ સમર્પયામિ. પુનરપી ધ્યાનમ. ફરી પાછા ભગવાનને જમાડી આપો. હ્રીમ પ્રાણાય નમઃ હ્રીમ પનાય નમઃ હ્રીમ ધ્યાનાય નમઃ હ્રીમ ઉદાનાય નમઃ હ્રીમ સમાનાય નમઃ. પરમને પરમાત્મને નમઃ. ક્ષણગલિમ્ય. 4 ચમચી પાણી મૂકી આપો. ઉદરારપોક્ષણમ સમર્પયામિ સમર્પયામિ સમર્પયામિ. ભોગપક્ષાલનમ સમર્પયામિ કરોદ્વંદનાદે. બે હાથ જોડી પગે લાગી રાખો. કરોદ્વંદનાદે. પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ નમઃ. હાથ ભેગા ચમચી ભરીને કરી. પાણી પકડી રાખો. જો અહીંયા આગળ આપણે ભગવાનને પૂજા કરી તો ભગવાનની દક્ષિણા આપણે મૂકવી પડે. બરાબર. છેલ્લે આપણે બધા સ્થાપનોની ભેગી બધા મૂકી જઈશું. અત્યારે વારે ઘડીએ હું તમને મુકાવીશ નહીં, ખાલી અત્યારે સંકલ્પ કરાવીશ. બરાબર. તો ચમચી ભાઈઓ પકડશે, બેનો હાથ લગાવશે. હા, કારણ કે જો બેનો હાથ જો ચમચી પકડશે તો પછી ભાઈઓએ આપવી પડશે, બહેનોએ આપવી પડે. ડબલ દક્ષિણા થશે. એટલે કદાચ દિવાળીમાં કદાચ બેસતા વર્ષમાં ભાઈ બીજમાં અમારા ભાઈ આવ્યા હોય ને કદાચ આપ્યા હોય તો બહેનો આપશે. એમાંથી કંઈ વાંધો નથી. હા, તો ચલો. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેવ બીજો વિભાવસો અનંત પુણ્ય ફલદા મદા શાંતિ પ્રયચ્છમે હિરણ્યમય દક્ષિણા કર્માદિ દાસને ધીર કર્માદિસ પ્રિયતા નમઃ તતો આરાર્તિક્યમ. બધાય પોતપોતાની જગ્યા ઊભા થવાનું છે. આરતી ભાઈ વારા પરથી ફેરવતા રહેજો. બરાબર. બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવ કી જય. ઓમ જય ગણેશ દેવા. ઓમ જય
શંભો સુખદાતા પ્રભુ શંભો સુખદાતા પ્રથમ તમારું પૂજન કરીએ વિભુદાતા ઓમ જય ગણેશ દેવા ઓમ જય ગણેશ દેવા શુક્લ ચતુર્થી તિથિને આજ માસદબા કરવો પ્રભુ માસ જબાદરવો સકલ ભક્તોના સકલ ભક્તોના સે આજે ઉત્સવ આદરવો પ્રભુ ઉત્સવ આદરવો પ્રભુ ઉત્સવ આદરવો જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા એવા પ્રેમ થકી પ્રભુ તારી હવે કરીએ નીતિ સેવા ઓમ જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા ભાવ થકી પ્રભુ તારી હો તો આરતી ઉતારું પ્રભુ આરતી ઉતારો હા બેઉ કર જોડી વિનવું દાદા કરો સૌનું કલ્યાણ દાદા કરો સૌનું કલ્યાણ હે જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા વિઘ્નેશ્વરની આરતી આજે જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે હે ઉમા વચન ને પ્રમાણે ઉમા વચન ને પ્રમાણે સૌએ સુખ સંપત્તિ થાશે પ્રભુ જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા ખમ્મા ખમ્મા હો કુળદેવી માત માડી હો તો પ્રેમે હો તારું તારી આરતી રે રે કમ્મા કમ્મા હો દિયા માત માડે હો તો આજે ઉતારો મારી આરતી હે શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હો તો પ્રેમે હો તારું તારી આરતી રે શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે હે દરિયા દિલની માડી તારો મહિમા પરંપાર દરિયા દિલને માડે તારો મહિમાય પરંપરા હે તારો પાલવ પકડ્યો એનો પલમાં બેડો પાર તારો પાલવ પકડ્યો એનો પલમાં બેડો હે પાર તારા ચરણોનો હું તો દાસ માડી હું તો પ્રેમે હું તારું તારી આરતી રે રે તારા ચરણો નો તો જય હો. દાસ માડે હો તો આજે ઉતારો તારી આરતી રે જય માઉલિયા
કનૈયા લાલ રે મારી સચરી ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ કૈયા જય હો તારા દર્શન કરતા માણી પાપી પાવન થાય તારા દર્શન કરતા પાડી પાપે પાવન થાય હે માં ભાવે તારી ભક્તિ કરતો આનંદ મંગલ થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય હે તારા ભક્તોનો છે વિશ્વાસ માણી હું તો પ્રેમે હું તારું તારી આરતી રે તારા ભક્તોનો વિશ્વાસ માડે હું તો આજે ઉતારો પાણી આરતી હે ખમ્મા ખમ્મા હો કુળદેવી માત માણી હું તો પ્રેમે હું તારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો મિયા માત માડે હું તો આજે ઉતારો પાણી આરતી રે હે માં ઉમિયા દર્શન દાતા દર્શન દાતા મન હર ગાતા રાસ રમંતા રૂમા જુમા દુશ્મન ડરતા પરણન ભરતા દેવન કહેતા ખમા ખમાર માણી દેવન કહેતા ખમા ખમા મારા દુખડા જાતા સુખ વરતાતા અરે મળે દુખડા જાતા સુખ વરતાતા છંદ ગવાતા નમા નમા એ આવી સૌએ રક્ષણ માગે ઉમિયા ખોલે ખમા ખમાર મળી ઉમિયા ખોલે ખમા ખમા હે કપૂર ભાવરામ કરુણાવતારા સંસાર સારા પુજગે ગ્રહારા હે સદા વસંતમ હૃદયા રવિંદે ભવમ ભવામી ચરિતમ નમા હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ પુંડરીકાક્ષો મંગલાય તલોરી નારાયણી નમોસ્તુતે જલેન પ્રદક્ષિણી મહા માતાજીને જલેન પ્રદક્ષિણીમાં પુષ્પાભિ દેવાભિવંદનમ મહારાજ આપી દો દેવચંદ હવે ભગવાનની આરતી આપી દો સુરેશભાઈ ઉભા થઈ જાઓ બે મિનિટ આપણે ગોળ ચાર દિશામાં ફરીને આપી દઈશું દિવાભિવંદનમ દિવાભિવંદનમ ચતુર્દિશાય વંદનમ હા પછી બે હાથી મારા પરથી બંને જણા આરતી લઈ લો સ્વસૂર્યાર્ગદાત્માભિવંદનમ ચક્ષુવંદનમ શ્રોત્રવંદનમ નાભિવંદનમ હા હવે હાથ નીચે જે આરતી લઈ લે એના હાથ નીચેના પાટલામાં ધોઈ નાખીએ હસ્તમ પ્રક્ષાલ્ય કઈ વાંધો નહીં ચલો હાથ ધોઈ નાખો નીચેની થાળીમાં હસ્તમ પ્રક્ષાલ્ય લેવાનું બે હાથે ને આપવાનું એક હાથે હો કે હાથ ધોઈ નાખવાના હસ્તમ પ્રક્ષાલ્ય ચલો જેને અહીંયા આગળ આરતી લીધી હોય આરતી લીધી હોય પોતાના હાથ ધોઈ નાખે હસ્તમ પ્રક્ષાલ્ય અને હાથ ધોઈ નાખ્યા પછી હાથમાં ફૂલ રાખવાનું કારણ કે આપણે ભગવાનને ફૂલ આપવાનું જો ફૂલની પાંખડીઓ બધાય આપે છે પણ આપણે ફૂલ આપવાનું છે હે આખું ફૂલ ભગવાનને શું આપણને ગમે ને એવું આપવાનું હે આપણને ગમે ને એવું પરમાત્માને આપણે આપવાનું
તો આખું ફૂલ લેવાનું, મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. નાના સુગંધિ પુષ્પાણી વૃદોત્કાલો ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. ભગવાન સિદ્ધિ બુદ્ધિ શક્તિ સેત બાગણાધીપતે નમો નમઃ. માતાજીનું સ્મરણ કરી આપવાનું છે. ત્યાં ફૂલ આપી દો મહારાજ. ગણપતિને માતાજીને માં ચડી આપો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નમસ્કારોમિ નમઃ. ત્યાં મહારાજ બધાના રાજુભાઈ ફૂલ લઈ લો. હા, સર્વ સ્વરૂપે સર્વે છે સર્વ શક્તિ શમન વિધે ધર્મસ્થાહિનો દેવી દુર્ગે દેવી નમો. અહીંયા આગળ ગણપતિ દાદાની બે હાથ જોડી છેલ્લી પ્રાર્થના કરીશું. અને આ મંત્ર તો બધાને આવડે હો, આવડે તે મારી સાથે બોલવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય સુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભક્તાતિરાજ પરરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુબદાય સુરેશ્વરાય વિદ્યાતરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. લંબોદરમ નમસ્તવ્યમ સતત મોદકા પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. માતાજીની પ્રાર્થના કરી આપવાની. ભેદાસે દેવી વિદિતા કિલ શાસ્ત્ર સારા દુર્ગાસે દુર્ગ ભવ સાગર નોર સંગા શ્રી કૈટભારી હૃદયે કૃતા દિવાશા ગૌરી ત્વમેવ શશિ મૌલિકૃત પ્રતિષ્ઠા. ભગવતે નમો ભાવ સે ચરણ કમલ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભાઈઓ ચમચી ભરીને પાણી પકડી રાખશે, બેનો હાથ લગાવી રાખશે. અનેન યથા જ્ઞાનેન યથા વિદુપચાર દ્રવ્યના પૂજના કે કરના ભગવાન સિદ્ધિ બુદ્ધિ શક્તિ સહિત મહાગણાધિપત તથા જ વસુંધરા સમર્વિત સ ગણેશ ગૌર્યાત માતુકા દેવાહ ચરણ કમલે પ્રિયતા નમઃ. ઉદ્ધરે કર્મ દીર્ઘમસ્તો હો. હવે ભાઈ પેલા ચા પાણીની વ્યવસ્થા જે કરી દઈએ ભાઈ, હવે બધાને ચા કોફી આપી દેજો. અને આપણે બધાએ ચા કોફી આવે ને એટલે આપણું આસન છોડી દેવાનું. કારણ કે આસન ઉપર બેસીને આપણે ના, કારણ કે માતાજીની પૂજા કરવા બેઠા એની પણ આપણે થોડી ગરિમા જળવવી પડે. બરાબર? તો અહીંયા આગળ આપણે જ્યાં સુધી ચાની વ્યવસ્થા હોય ત્યાં સુધી આપણે પુણ્યવાચનનું સમજી લઈશું. કારણ કે ભગવાનની પૂજા ન પૂરી થાય ત્યાં સુધી હું તમને ઊભા નહીં કરી શકું. હે, એટલા માટે તો અહીંયા આગળ આપણે દેવચંદભાઈ જરા શીઘ્રથી કરાવો. અહીંયા આગળ આવવા દો મહારાજ, આવવા દો. હા, બેસો. આવશે એટલે હું બધાને ઊભા કરીશ. અહીંયા આગળ આપણે બીજા નંબરનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. પુણ્ય વાચન. પુણ્યનું વાચન કેવું છે કે આપણે કરેલું પુણ્ય જગત કે ને ત્યારે સાર્થક થાય. કારણ કે માણસ, માનો કે આપણે કોઈ યાત્રા જવાની તૈયારી કરતા હોય, મારો કે 4 ધામની યાત્રા જવાનું હોય તો આપણે 12 મહિના પહેલાંનું આપણે એડવાન્સ એને આપણે તૈયારીઓ કરીએ. જે તે પણ ટ્રાવેલ એજન્ટ બુકિંગ કરતા હોય એમને આપણે બુકિંગ કરાવીએ, એનું પેમેન્ટ ભરીએ, આપણી સીટ બુક કરાવીએ. હે, કરો છો ને આપણે બધા? પછી એ યાત્રાના દિવસો જેમ જેમ નજીક આવવા લાગે, 4 મહિના 5 મહિના 6 મહિના રહે ને, એટલે પહેલાં આપણે શું જોઈએ કે ટ્રોલી બેગ કે ક્યાંય આપણે ઉપાડવી પડે ને ઘસડી લઈ જઈએ. એટલે ઘરે પડી હોય છતાં આપણને શંકા હોય કે આ જૂની છે, કદાચ રસ્તામાં ટાયર તૂટી ગયું તેના કરતાં નવી લઈ આવીએ. પડી હોય તો નવી લઈ આવીએ. હા ભાઈ. પછી કપડાં તો પહેલા દિવસ આપણે રાત્રે મુસાફરી છે તો રાત્રે પહેરવા માટે આ કપડાં પહેરીને મુસાફરી કરીશું. બીજા દિવસે સ્નાન કરીને આ જગ્યાએ ફરવા જવાનું છે, બીજા દિવસે આ જોડ પહેરીશું. આમ આપણે બધા કપડાનું સેટલમેન્ટ કરીએ છીએ. હે, પછી આપણે જે જગ્યાએ જવાના છે, આપણે જે શોપ એટલે જે સાબુ વાપરતા હોય એ સાબુ ત્યાં પણ મળતો હોય સાહેબ.
પણ આપણે આપણા જે દુકાન જે જનરલ સ્ટોર હોય ત્યાંથી સાબુની ખરીદી કરી લાવીએ. આપણે જે ટૂથપેસ્ટ કરતા હોય એ ટૂથપેસ્ટ ત્યાં પણ મળતી હોય, પણ છતાંય આપણે એને લઈ જઈએ. અહીંયા આગળ કદાચ કોઈ દિવસ તકલીફ ના થતી હોય, બીમારી ના થતી હોય, પણ અઠવાડિયા માટે જતા હોય ને તો પછી મેડિકલ સ્ટોરમાં જઈએ. સુરેશભાઈ કે સારું અઠવાડિયા માટે બહાર જવાનું છે તો જરાક પ્રાથમિક ઉપચારની દવા આપી દે. એટલે પેલો કે ભાઈ લો અહીંયા દવાની ઉલટી થાય તો આ ગોળી લેજો, લખીને આપી દે. ડાયરિયા થાય તો આ ગોળી લેજો, માથું દુખે તો આ ગોળી લેજો. ઘરે હોય તો કશું ના દુખે, પણ આપણે બહાર જવાનું બધું તૈયારી કરીને લઈ જઈએ. પાછો મૂવ લખી આપે પેલું લગાવવા માટે, કદાચ તમે બહુ ચાલવામાં આવ્યું હોય તો લગાવે. આ બધી તૈયારી કરીએ સાહેબ. સરસ મજાના શૂઝ લીધા હોય, પણ છતાં એક સ્લીપર લઈ લે કે તારે અકડી ગયા તો થોડા રિલેક્સ થઈ જવા સ્લીપર પહેરવાના. આ બધું જ 0-0 તૈયારી કરીએ છીએ સાહેબ. કેટલા દિવસની યાત્રા માટે? કેવલના કેવલ 7 દિવસની યાત્રા માટે. અને એ કેટલા મહિનાથી? 12 મહિનાથી આપણે એના માટે તત્પર રહ્યા હતા. પણ જ્યારે મનુષ્ય કાયમી યાત્રા જવાનો છે એની તૈયારી ક્યારથી કરવી પડે સાહેબ? વિચાર કરજો. અત્યારથી કરવી પડે. જેમ ધ્રુવજીએ કરી હતી, નરસિંહ મહેતાએ કરી હતી, મીરાબાઈએ કરી હતી, એકનાથજી મહારાજે કરી હતી, ભગત ઘુરા કુંભારે કરી હતી, ભક્ત પહેલાદે કરી હતી. તો જે આપણે જીવન માટે જે તૈયારી કરીએ છીએ ને એ પોતાના પુણ્ય ભેગા કરવાના છે. કારણ કે ચિત્રગુપ્તના ચોપડામાં 2 જ વસ્તુ લખાશે, પુણ્ય અને તમારા ખરાબ કર્મ પાપ. આ 2 જ લખાશે અને એનો સરવાળો થશે. એક વખત એવું બન્યું, આપણે મહાભારત કાળની અંદર જઈએ ને તો મહાભારતની અંદર મોટામાં મોટો જો દાનવીર હોય તો કર્ણ. કર્ણથી મોટો દાનવીર થયો નથી ના ભૂતોના ભવિષ્યથી. તો કર્ણ કુરુક્ષેત્રની અંદર અર્જુનના બાણથી વિદાયને મૃત્યુ પામ્યા છે. પોતે પુણ્ય કર્યા હતા, ભગવાનના પાર્ષદો લેવા આવે છે, સ્વર્ગમાં ઉચ્ચમ સ્થાન મળે છે. સમયાંતર થયો, કર્ણને ભૂખ લાગી. ભગવાનના પાર્ષદોને કહે છે કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા આપો. ત્યાં પાર્ષદો કે કર્ણ તમે થોડી વાર રાહ જુઓ, અમે હમણાં બધું લઈને આવીએ છીએ. પાર્ષદો લઈને આવ્યા છે, થાળ ભર્યા છે, 7 થાળ ભરેલા છે, રેશમી કપડા ઉડાડેલા છે. પહેલો થાળ ઊંચો કરે છે અંદરથી માણેક, બીજો થાળ ઊંચો કરે છે હીરા, ત્રીજો મોતી, સોનું, ચાંદી, આ બધું નીકળે છે. કર્ણ કહે છે કે મારે તો ભૂખ લાગી છે, આ બધું મારે નથી જોઈતું. ત્યારે પાર્શ્વતો કહે છે કર્ણ તમે એટલું વિચાર કરો કે તમે જીવનમાં જ્યારે જીવ્યા ત્યારે તમે દાન શેનું કર્યું હતું? તમે આ વસ્તુનું દાન કર્યું માટે તમને આ વસ્તુ મળે છે. તમે કોઈને અન્નદાન કર્યું નથી, કોઈને ખવડાવ્યું નથી, એટલે તમે અન્નની અપેક્ષા રાખશો ને, કપડાની અપેક્ષા. કોઈને શિયાળાની અંદર કડકડતી ઠંડીની અંદર ઘણા જે લોકો વૃદ્ધાઓને ઘરડાને દાબડા આપવા જાય છે, કોઈ ફૂટપાથ ઉપર સૂતા દાબડા આપવા છે, પરમાત્મા આવા પુણ્ય આપણને લાગે છે અને એ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે બધાએ નક્કી કરવાનું કે આપણી એક યાત્રા માટેની તૈયારી આજથી આપણે શરૂ કરવાની. થોડું કરી ભેગું કરવાનું, પછી છેલ્લે દોડાદોડી કરી ભેગું કરવાનું થાય નહીં. એટલે હવે આપણે પુણ્યવાચનનો પ્રયોગ કરીશું. બધાએ તમારો જે કળશ છે થાળીમાં મૂકી દેવાનો. હા, અને મહારાજ અહીંયા આગળ તો આપણે 2-5 મિનિટનો રિસેસ લઈને પૂજાનો આરંભ કરીશું. કારણ કે હવે ચા કોફી ભરાઈ છે, બધા ચા પી પોતાના આસન છોડી લઈ લઈશું. અસ્તુ.